હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો આજે વાગી ગયા છે સવારના 10:30 જેવું અને મારે થોડું કામ છે એટલે હું બહાર જઈ રહી છું. ચલો હું બતાવું હું ક્યાં જઈ રહી છું. ફાઇનલી હું આવી ગઈ છું ટાઈમ પોઈન્ટમાં. મારા વોચનું થોડું કામ ને એવું હતું એના માટે થોડા. મારે આમ વેધર એટલું મસ્ત છે ને. ફાઇનલી મારું વોચનું કામ તો કમ્પ્લીટ થઈ ગયું છે. હવે બીજું એક કામ છે એ પૂરું કરતા જઈએ. ત્યારે હું આવી ગઈ છું અમારા જ્વેલર્સના ત્યાં છે ગુલાબ ટાવર એરિયા. અત્યારે વેધર મસ્ત છે એટલે એવું મસ્ત લાગે છે ને. હું જ્યારે નાની હતી ત્યારે અમે બી આ એરિયામાં રહેતા હતા અને આની એક્ઝેક્ટલી પાછળ અમારો ફ્લેટ આવેલો છે જ્યાં અમે પહેલા રહેતા હતા. આજે જમવામાં છે દાલ ઢોકળી, રાઈસ, પાપડ ને એવું. હું બહાર જઈ રહી છું પણ એ પહેલા છે ને મારા બધા ઉપર મસ્ત એવો પ્રેન્ક કરવો છે. ચલો શું કરીએ દેખાડું. વેફર બિસ્કિટ છે. આ મારા ફ્રેન્ડે મને યુએસએ થી મોકલ્યા હતા. હવે આને ખવડાવીને બધાના રિએક્શન લઈએ. બહુ જ એટલે બહુ જ આમ બેટર ટેસ્ટ છે આનું. બહુ જ કડવા લાગે છે. ચલો બધાની ઉપર પ્રેન્ક કરીએ આજે. લેટ્સ ગો. દાદાને ખવડાવીએ. લો શું લાગ્યું? આપો બીજું આપો. ભાવશે? કશો વાંધો નહીં, શરીર માટે સારું રહે. ઓહો હો હો. ખાધું આજે રિએક્શન ખાધા પછી વધારે કડવું લાગ્યું. જે મને કડવી વસ્તુ ભાવતી નથી. પેટ પોપટ થઈ ગયો. પોપટ ના ખાતા હોય તો જોયા વગર. દાદા તમને ભાવ્યું? હા ભાઈ, આપો બીજું. ભાઈ બીજું આપો. હલાય આ લાઈક દાદાને તો ભાવ્યું. લ્યા હું તો પોપટ થયો હતો. અને કડવા એવા વેફર બિસ્કિટ ખવડાવી દીધા છે એટલે મમ્મીને દાદાને બેને ખવડાયા. દાદાને તો ભાઈ ગયા પણ મમ્મીને તો અને હવે મારે જવું છે બહાર શોપિંગ માટે. તો હું શોપિંગ માટે ક્યાં જઉં છું એ જોવા માટે તમે બ્લોગમાં એન્ડ સુધી બન્યા રહેજો. અને હવે આપણે આપણું કલેક્શન જોડે લઈ લઈએ ચ્યુઇંગમ્સનું. મારું ચ્યુઇંગમ્સનું કલેક્શન અલગ અલગ ટાઈપ્સના અલગ અલગ ફ્લેવર્સનું ચ્યુઇંગમ્સ. આનાથી 3 ગણી તો મેં છે ને ફ્રીઝમાં મૂકી છે. આ તો ફ્રીઝમાં જ હતી આ બી, પણ આ અલગ બેગમાં હતી. અને આનાથી 3 ગણી અંદર બીજી પડી છે કેમ કે કોઈ યુએસએ જાય ને એટલે મારું પહેલી વસ્તુ તો આ જ આવે. ચ્યુઇંગમ્સ ને એ બધું હું મંગાવું એટલે આપણે 1 વર્ષ જેવું તો નીકળી જ જાય. અને મારી ફેવરેટ ચ્યુઇંગમ્સ છે આ બધી. મેં લઈ લીધી છે. મારે ક્યાંય બી જો મારી પાસે આ તો હોય ને હોય જ. આપણે જઈ રહ્યા છે શોપિંગ માટે. લેટ્સ ગો. ક્યાં જવું છું બતાવો. કેવી લાગી ચોકલેટ? ચોકલેટ સારી લાગી. ચ્યુઇંગમ? ચિંગમ સારી લાગી. દાદા ચ્યુઇંગમ બિંગમ બધું જ ખાય નહીં? હા હા. ભાવે ચ્યુઇંગમ? ભાવે જ તમને? હા ભાવે સા. કઈ ફ્લેવર ભાવે? મિન્ટ કે સ્ટ્રોબેરી? સ્ટ્રોબેરી. ના તમે તો મિન્ટ ફ્લેવર ની ખાવ છો. ગ્રીન વાળી. ગ્રીન ફ્લેવર નહીં ખાતા? એ મિન્ટ વાળી આવે. પુદીના. બહાર શોપિંગ કરવા સેલમાં બધા રેડી જોઈએ સેલ માટે. તો ફાઇનલી આવી ગયા છે આપણે. યસ, અમે આસોપાલોમાં આવ્યા છે મમ્મીની એ લોકોની સાડી જોવા માટે. લીધું તો એટલે બસ. હા, સારી કલર સારી. બહુ જ વધારે ભીડ છે ભાઈ. અત્યારે સેલ ચાલે છે. પાર્લરમાં બહુ જ ભીડ છે પણ આઉટફિટ અહીંયાના બહુ જ મસ્ત હોય છે. હું તો પહેલેથી અહીંયાના જ આઉટફિટ વેર કરું છું. ક્રેઝ તમે જોઈ શકો છો ત્યારે બહુ જ વધારે. મસ્ત છે. આ બાજુ છે બાંધણીના દુપટ્ટા છે. ચોકલેટ બાંધણી કે છે ને વાળા. ઉપર જઈએ ને
પણ બહુ જ વધારે ભીડ છે ભાઈ. મસ્ત છે જો બ્લાઉઝ સાથે, રેડી બ્લાઉઝ સાથે મસ્ત મસ્ત સાડીઓ છે. એટલે બહુ જ બધી શોપિંગ થઈ ગઈ છે અને હવે રિટર્ન થઈ રહ્યા છે. એટલું સુપર કલેક્શન છે. ઓ માય ગોડ, કેવું લાગ્યું કલેક્શન? બેસ્ટ. આ सब अलग बेस्ट. જેવું ઇંગ્લિશ આવડે એવું પણ બોલવાનું તો ઇંગ્લિશમાં જ. સો ફાઇનલી અત્યારે અમે ઘરે આવી ગયા છે અને કોણ આવ્યું દેખો. વોટ આર યુ ડુઈંગ? મોટા માણસો ઓફિસ કામ કરી રહ્યો છે. બોલો, સે હાય. સે વાવ, મને હિંચકામાં એટલી મજા આવે ને, એમાં બી આવી રીતે ફાસ્ટ હિંચકા કહીએ ને બસ ગજબ મજા આવે. ને એમાં બી જ્યારે બ્લો ડ્રાય કર્યા હોય ઘરે અને વાળ એકદમ આમ મસ્ત હેર રહેતા હોય ને ત્યારે તો આમ એવું થાય કે આમ આગળ લાઈ કરીએ હેર. જ્યારે હેર સારા હોય ને ત્યારે જ મજા આવે. બાકી જો જે વખતે આમ રફનેસ લાગે કે એવું કંઈ લાગે એટલે સજ બી આમ મજા જ ના આવે. हेयर वॉश करेला डे इतलू मस्त फील आवे ना. ओ माय गॉड. अब ये है हम हमारा कांच का साम्राज्य. क्या कर रही है ये? वो सब में पैकिंग कर रही हूँ, वो किसी के हाथ लग ना जाए. આ છે ને અમારા હિન્દીના માસ્ટર છે ભાઈ. આમને તમે 24 કલાક તમે હિન્દી બોલવા આવો તો બોલ્યા કરે. जे उसको खिलौना समझ के ले जाए तो उसको लग जाते, कोई बुड्ढे को भी लग जाते, वो कोई काम वाली के हाथ में आ जाए, वो कुछ लेने जाए तो उसको लग जाते. इसलिए આમને તમારે ભાઈ રહ્યા તો મને છે ને હિન્દી ઓછું ગમે. લાઈક ના હિન્દીમાં જ બોલ કરા. સો ગુજરાતીમાં તમે કંઈ કહેવા માંગો છો? કાચના વાસણ બહુ સંભાળીને રાખવા જોઈએ. અચ્છા. વ્યવસ્થિત રીતે કે કોઈને વાગી ના જાય. દાદા તમે કંઈ કહેવા માંગો છો ગુજરાતીમાં કાચના વાસણ વિશે? સલામત રીતે રાખવા જોઈએ. દાદા તો જાણે મને રાષ્ટ્રગીત બોલતા હોય એવી રીતે બોલે. જો આ બાજુ બોક્સ ભેગા કર્યા છે આણે. આ છે અમારા ગુજરાતીઓનું ઓળખાણ. ગમે તેટલા મોગા તમે કબાટો વસાઈ લો ને એની અંદર તો બુક્સ તો બોક્સમાં જ. શું કેવું તમારું? એ બોક્સમાં મૂકવાની વસ્તુ સારી રહે, એને તૂટી ના જાય, ડેમેજ ના થાય, એના માટે એને બોક્સમાં મૂકવું બહુ જરૂરી છે. ઓ ભાઈ સાહેબ, સારું છે. આજકાલ આપણા ઝેન્સી કલ્ચરમાં આ બધું નહીં, બાકી આપણે તો કરીએ જ ના. ઝેન્સી લોકો તો આટલી બધી સસ્તી લે જ નહીં. એમાં હું બી આવી ગઈ. તમે કંઈ કહેવા માંગો છો કે આ બધા વાસણ તમે ક્યાંથી લાવ્યા છો કાચના? એ બી બધા મારા પપ્પાએ મને આરામાં આપેલા હતા. ઓ બાપરે. તો હું આનો ઉપયોગ હવે આટલા વર્ષો બાદ કેટલા વર્ષ? 20 થી 22 વર્ષ પછી ઉપયોગ કરું છું. આ બધા હું બાબા ત્યાં સુધી મેં બહુ સંભાળીને સાચવીને રાખ્યા હતા. હવે મારા બાળકો મોટા થયા ને એમનો ઉપયોગ કરવો છે તો એનો ઉપયોગ કરવા હું બહાર કાઢેલું. ભાઈ 22 વર્ષ જૂના છે આ. હવે છે ને આને અહીંયા રાખવાની તો કોઈ એ છે જ નહીં. આ હેરિટેજ કહેવાય એક જાતનું, એમ કહીએ ને તો બી ચાલે. કાઢું આમાંથી જો આમાંથી કંઈક હેરિટેજ કાઢવાની વાતો કરે છે. ગ્લાસ. લો ભાઈ સાહેબ, હવે મને છે ને અલગ જ ઉપડ્યો છે મને કે કાચના વાસણમાં જ ખાવાનું પીવાનું બધું ગ્લાસમાં જ. હું આવી છું સોસાયટીમાં વોક માટે. હજી જમવાનું તો બાકી જ છે. એમને એમ જેટલું વોક થાય એટલું કરી લઈએ. બીજું વોક જમ્યા પછી રોજના 10,000 સ્ટેપ ચાલવાનું એ મારો ટાર્ગેટ મેં કર્યો છે. અત્યારે રેડી થઈ ગયો છે હવે આપણી જોડે. અહીંયા અમે જે લાઇટ્સ લગાવી છે ને એમાં આ કલરફુલ વાળો ઓપ્શન ઓન થઈ ગયો છે અને અહીંયા પાછળ ગરોળી હોય એટલે આપણે ચેન્જ કરવામાં તો ભાઈ બીક લાગે. એકચ્યુઅલીમાં અમારે છે ને આ વાળું અમે ગ્રીન વાળું રાખ્યું છે, પણ આ બાજુ ખબર નહીં કલરફુલ વાળું ઓપ્શન ઓન થઈ ગયો છે સોલાર લાઇટમાં. તો હવે ચેન્જ તો કરવી પડશે, પણ હવે કઈ રીતે કરીએ છીએ દેખીએ. હમણાં એવું હોય ને તો કોકને બોલાવીએ અને ચેન્જ કરાવી દઈએ. જો આ બી સોલારવાળી છે. બધી જગ્યાએ સોલાર લાઇટ્સ છે અમારા. આ તો ઓટોમેટિક લાઇટ્સ છે અહીંયા જે છે ને, એટલે સેન્સરવાળી. જો તમે આ બાજુથી આવો ને એટલે ઓટોમેટિકલી એ ચાલુ થઈ જાય. આ બધી સોલારવાળી લાઇટ છે.
અહીંયા ઉપર બી અમે લગાવી છે, પણ અત્યારે ફિટ નથી કરી, હમણાં ફિટ કરી દેશે. જો આ વારી તો હું તમને ફિટ કરીને બતાવું કે સવારે અમે અહીંયા મૂકી દઈએ, બિકોઝ અહીંયા અંદરની સાઈડ છે ને અજવાળું બહુ ઓછું આવે છે, એટલે તડકો ઓછો આવે, એટલે સવારે અમે અહીંયા પારી પર મૂકી દઈએ એટલે છે ને એના ઉપર સીધો સૂર્યપ્રકાશ અડે અને ચાર્જ થઈ જાય. દેખી શકો છો તમે, આ ટાઈપમાં બંધ ચાલુ ધીરે એવું થાય. ઓ ભાઈ આ તો ફરી ઓન આ રીતે ઓન થાય છે, અને આના ઓટોમેટિકલી આ ઓન થઈ જ જાય. એનો ટાઈમ થાય ને એટલે સેજ એવું આમ અજવાળું ને અંધારું મિક્સ થવા આવે ને એટલે ઓટોમેટિકલી ઓન થઈ જ જાય છે. આ છે લેમ્પ ટાઈપની જે બહાર હોય છે ને બધા ઘરોમાં એ ટાઈપની, આ બી સોલર વાળી જ છે. અને આ છે મારું સૌથી ફેવરેટ ક્રિસમસનું. પહેલાં તો છે ને આ આટલું જ હતું, પણ હમણાંથી છે ને આની નવી ફૂટ આવી છે, આખી આ નવું થયું છે. અને એના લીવ્સ છે ને એટલા મસ્ત સોફ્ટ ને એટલા બ્યુટીફુલ છે ને, ઓ માય ગોડ. અને આજે મેં મહેંદી કરી છે ને એટલે બધું આમ એટલું મસ્ત લાગે છે ને, જે બી હાથમાં પકડ્યું એ આમ કંઈક અલગ જ ફીલ આવે. મને છે ને મહેંદી આવી રીતની સિમ્પલ અને એવી બી કરી હોય ને તો બી મને બહુ ગમે, અને મને તીરવા કરેલા હોય ને તો બહુ જ ગમે, વેઢા. બસ પણ મને મહેંદીમાં છે ને કલર આવવો જોઈએ, જો કલર ના આવે ને તો મને સજ બી ના ગમે. મેં જે આસોપાલવમાંથી શોપિંગ કરી છે જો એ હું તમને બતાવું. એક લીધી છે આ બ્લુ એન્ડ મજન્ટા કલરની, અને બહુ જ મસ્ત એવું છે, સાઉથ કોટનની સાડી છે આખી, અને બહુ જ મસ્ત વર્ક છે આમાં, મિરર વર્ક અને આ ટાઈપનું જરદોસી વર્ક કહેવાય ને એ ટાઈપના બુટ્ટા છે, મોતી જરદોસી. લીધી છે આ આસમાનીથી થોડોક ડાર્ક એવો કલર, અને બહુ જ મસ્ત વર્ક છે આમાં બી. આઈ થિંક ફિરોઝી ટાઈપનું કલર કહે છે આને, બહુ જ મસ્ત વર્ક છે આમાં બી. આ મેં મારા માટે લીધી છે, મને આવી સાડીઓ બહુ જ ગમે, અને મને સાઉથ કોટનમાં જ સાડીઓ ગમે છે. અને એક ગમે પટોલામાં, પર્પલ કલરની પટોલા સાડી અમે બાય કરી છે. અને અમને તો છે ને આસોપાલવની જ સાડીઓ વધારે પડતી હું તો પ્રિફર કરું છું. તો છે ને શોપિંગ વર્લ્ડમાં ભાઈ આજનો બ્લોગ હું અહીંયા કમ્પ્લીટ કરું છું. મળીએ એક નવા બ્લોગ સાથે. આઈ હોપ તમને આજનો બ્લોગ ગમ્યો હશે. જો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ એવરીવન.